પપ્પા જીમમાંથી આવી ગયા છે અને પપ્પા ગચાગચ ખાવા માંડ્યા છે. મેં શ્રાવણીય સોમવાર કર્યો ભાઈ. શું વાત છે પપ્પા? વાહ ભાઈ વાહ, શ્રાવણીય સોમવાર બધા ઘણા બધા લોકોએ કર્યો હશે. તમે બી, મમ્મીએ બી કર્યો છે, બાએ બી કર્યો છે. મારા કમેન્ટ કરજો કોણે કોણે શ્રાવણીય સોમવાર કર્યો હતો, કારણ કે આ બ્લોગ તો કાલે આવશે એટલા માટે. સો અને મમ્મી અને રુચિ વ્યાનને સુવડાવવા માટેનો ફૂલ ટ્રાય કરી રહ્યા છે. હવે મોટો થઈ ગયો છે એટલે ઘોડિયામાં રમવા માંડ્યો છે. અને મમ્મી હવે બહાર લઈ જશે અથવા કંઈક જુગાડ કરશે, કંઈક તો એનો રસ્તો કરશે મમ્મી. આ ઘોડ્યું નહીં તો પેલું ઘોડ્યું, પેલું નહીં તો ઓલું ઘોડ્યું, પણ એને શાંત કરવો પડશે. યસ. અને શ્રાવણીય સોમવાર પપ્પાએ કર્યો છે, એમને વ્યાનથી કોઈ લેવા દેવા નથી. વ્યાનથી એમને લેવા દેવા ખાધા પછી છે. ખાધા આના પપ્પાની ચમચી જુઓ ગાઈસ, કેટલી મોટી ચમચી છે. પપ્પા તમારી ચમચી બતાવો. હા જો સિંગ વિંગ નાખેલી દાળ, મોટી ચમચી. આવી બનાવવાની ને મેં કીધું મસ્ત લાગે જો. મસ્ત, મને બી ભાઈ આ ભાખરી. ગુજરાતી ભાખરી. હા હવેથી આવી બનાવડાવું છું. ક્રિસ્પી સરસ લાગે છે. ઘી ઘી નાખવાનું ને, ઘીનું મોણ આવે, ફૂલ ઘીનું તેલનું મોણ આવે, પણ મતલબ ચોળીને ખાવાની ને એવી શાકમાં મજા આવે. હા હા, પણ ભલે ઘી નાખવું પડે પણ ખાવાની મજા આવે બકા. બહુ મજા આવે. રુચિ આજે પપ્પાને પેલી કપડાં લાવ્યા છે ને, ગિફ્ટ બતાવી દેજો બકા. એટલે આ જો કોથળી લાઈન મૂકી હા આજે બતાવ્યા વગર તું મૂકતી નહીં. છે. ના આજે તો કે આજે પકડી રાખું અને હું પોતે પકડાઈ રહું અને કપડા બતાવી. હા જો ગાઈઝ આજે લઈ આવી છે મમ્મી, રુચિ નીચે લઈ આવી છે ગિફ્ટ. અને આ મમ્મી વ્યાનની પાછળ મંડી પડી છે. મમ્મી તો લાઈક ગા. મમ્મી આ નીચે પાથરે છે ને તો શું કદાચ વ્યાન પડે ને તો બહુ વાંધો, એને વાંધો. હા બાહુબલી છે. તો આપણે જમવા નથી બેસવાનું બકા? બેસવાનું છે. ચલો તો ચલો ચલો મમ્મી, ચલો બકા. એને ઊંઘાડે ને ત્યાં સુધીમાં આપણે સોમવાર છે, શ્રાવણ સોમવાર. હા સુવા માંડે. વાહ ભાઈ વાહ, જોઈએ આપણે. તો વ્યાન સુઈ ગયો ભાઈ. કામ શું છે? તો રુચિને ખબર. ક્રીમી કોટેજ સુપ્રીમ સલાડ. હા શી ખબર કયો સલાડ છે, બહુ મસ્ત છે પણ ખાવાની મજા આવે છે પપ્પા. ટેસ્ટ કેવો છે? સલાડ ની સોરી બાઉલ છે હા. બાઉલ એટલે બાઉલ સલાડ. અને આના કરતાં પપ્પાનું જમણવાર તમે જુઓ ગાઈઝ, વધારે યમ્મી એને યમ્મી હોય. બિસ્કિટ ભાખરી સાથે. બિસ્કિટ ભાખરી સાથે. યસ. ચલો ચલો જી આપણે જમી લઈએ બક્કા, પછી મોડું થશે બક્કા. ચલો લેટ્સ. મમ્મી વ્યાનને રાખે છે. હા બેટા, પપ્પા બા માટે બદામ શેક તમે નીકળો તો લઈ જાવ, નહીં તો અમે લાવી દઈશું. ના ના મળી પપ્પા લઈ આવશે. યસ. પપ્પા ભાઈ અમારા બધું લઈ આવે. રુચિ કે હું કહું બધા કહીએ બધું લઈ આવે પપ્પા. લાવવાની અને બધું ઘરમાં જો કંઈ પ્રશ્ન થયો હોય, કંઈક ફિટ કરવાનું હોય, સેલ પતી ગયા હોય, કંઈક ઊંચું નીચું કરવાનું હોય, એ બધું કામ પપ્પાનું છે. શેનો મુખવાસ? ફરસાણનો મુખવાસ એટલે હા કંઈક લાવી જો રુચિ, કંઈક લાવી. પાછી નખ ખોતરતી થઈ ગઈ છે એવું મને દેખાય છે. હા પપ્પા તમને એવું લાગે છે મમ્મી પાછી નખ ખોતરતી થઈ ગઈ હોય? નહીં ખોતર નહીં, પેલું થયું છે ને ફોડલી ખોતર કરીને કારું મેસ ડાઘો પાડી દેશે. શું કેમ કરે છે બકા એવું? ના પાડે છે પપ્પા. પપ્પા પાછળથી મમ્મી શું કરે છે ખબર તમને? આવું કરે છે. અહીં મોટી મધમાખી બેઠી હોય ને એવું લાગે તમને. ભાઈ આવી તમને એવું લાગે કે આવું બધું આ બે જણા કરે છે, પણ આ એક સ્વીટ મુમેન્ટ છે ગાઈસ. તમારા ઘરમાં બી આવું થતું હશે તમે માર્ક કરજો. આપણે બહુ એને નોટિસ ના કરતા હોય પણ થતું શ્યોર હોય. હા પણ મમ્મી તું એ લાયક છું બકા, એ પણ લાયક તમે છે. લોકો બી આ મમ્મીઓ બી એવું કરતી હો. હા. આપણે છે ને આ બધું મોઢામાં મંગૂઠો નાખીને એવું થપ્પો દઈને આપી દે એક હા સવારમાં. રુચિ ખીચું છે ને બકા મને બહુ ભાવે છે, પણ મને આમાં થોડું તેલ નાખ્યા બકા, ખાઈ નાખી. એટલે અત્યારે ફરી વાર ખાઈએ. આદિત્યની મમ્મીએ ખીચું મોકલ્યું છે, જે અમે કાલે સવારે બી ખાધું, કાલે બપોરે બી ખાધું, પછી આજે સવારે લંચ જોડે થોડું ખાધું ને અત્યારે રાત્રે ડિનર જોડે બી ખાઈએ છીએ. એટલું બધું સરસ છે અને એટલું બધું મોકલાવ્યું હતું. સો શીતલ આંટીને થેન્ક યુ સો મચ. અને હજુ વધ્યું હોય તો ફરી મોકલી દેજો. અમે રોજ ખાઈએ જ છીએ. હા રોજ ખાઈએ છીએ. મજા આવી ગઈ, મજા આવી ગઈ. જો આ રુચિ તેલ નાખે બકા માપા, પછી ડાયટની 1 2 ને 3 ના કરી નાખતી. આમાં બા તો તેલ જોઈએ જ. જો મમ્મી તું પકડાઈ ગયા ફરી વાર હમણાં હાથ મોઢામાં હતો. હા પકડાઈ ગઈ મમ્મી. બસ બસ બેટા ચલો હવે આવી જા રુચિ, આપણે જમી લઈએ બકા. યસ યસ. એક જ મિનિટ. ચલો મમ્મી તું આવી જા બકા, તાર થોડું નાસ્તો વાસ્તો કરવો હોય તો, કારણ કે પપ્પાએ જમી લીધું છે. કેળા
કેળા છે ખાવા. હવે શું યાર કેળા છે તો કેળા છે એમાં. પણ પપ્પા તમે જે રીતે કીધું ને એમાં મજા આવી ગઈ સાંભળવાની. હા ઉનાળે વેફર થઈ ગયા. ઓ હા એ તો પપ્પા એ તો છેડાની હતી એ તો પહેલા ફટ પહેલી ફુરસતમાં પતી ગઈ બધી ખાઈ ગયા. સારી વસ્તુ તો પહેલા જ ખાઈ જઈ સારી વસ્તુ પહેલા જ ઉડાડી. છેડાની બહુ મસ્ત વેફર હોય છે છેડા એટલે? કંપની છે બહુ મોટી સમ્રાટ છે ને એવી રીતે છેડા છે અચ્છા એવું છે. ખાવા માટે અમને પૂછવું જોઈએ અમે ગામ આખમ જઈ જઈને ઓછી ઓછી સારી વસ્તુ ખાઈએ છીએ ચલો હવે હું આવી ગઈ છું હા રુચિ આવી ગઈ છે ભાઈ, રુચિ આવી ગઈ છે ટેબલ ટોપ પર. યસ હવે મસ્ત ભાખરી કાઢી. ભાખરી અને- ચોડીને ખાઈશ યસ દૂધ તો લે. દૂધ તો લે ભાઈ. દૂધ ના લેવાનું પપ્પા ભાખરી આ શાક જોડે ચોડીને ખાવાનું શાક મસ્ત છે. હા એમાં મારે તો ગોળ વગરનો અલગ કઢાઈ છે. સુઈ ગયો છે તો ભલે ને અત્યારે એને આમ ખેંચી લઈએ ફેરવી દે, હા. ફેરવી લો, હા પડી નહીં જાય એમ. આપણે બેઠા છીએ એટલે વાંધો નહીં એમ. હા, એમાં પડી જાય એવું છે ના, ના. પણ નહીં પડે એ પડીને વળ ખાયા પહેલા તો પહોંચી જવાનું. હા હા જો મમ્મી મહેનત કરે છે લાવવાની. ઊભી થઈને ધક્કો મારી પેલો દીધો તો કંઈક વિચારે છે જો આ વ્યાન જો એવું વિચારે છે કે અમારા પપ્પા મને ક્યાં ફરવા લઈ જાય આ વ્યાન શું વિચારે છે? બુકિંગ કેમ નહીં કરાવતા અમારા પપ્પા કેવો સુઈ ગયો છે? booking કેમ નહીં કરાવતા એવું વિચારે છે ચલો ચલો મમ્મી આવી જા બકા. એ શું કર્યું તમે જુઓ, આ ભાખરીમાંથી બાજુમાંથી બધું તોડી નાખ્યું બોર્ડર અને આવી ભાખરી રાખી, મતલબ આવી રીતે બોર્ડર બધી તોડીને સાઈડમાં કરી નાખી. જો એ છે ને એકચુઅલી થોડી કડવી લાગે એવું એમ? આ મસ્ત લાગે એકદમ મસ્ત લાગે. crunchy લાગે છે. ક્રન્ચી લાગે પણ મને નથી ભાવતી નથી ભાવતી એટલે એવું તમને બધું. કયા વગર તો એને કરતાં દાલ બાટે જ ખાઈ લેતી હોય તો બનાવી. આ એવી જ ફ્લેવર આવે નહીં બાટી જેવી દાલ બાટી જેવી ફ્લેવર આવે, સાચી વાત છે. પણ આ મજા આવે ખાવાની દાલ બાટીમાં મહેનત ઓછી થાય ને. મમ્મી કંઈક નવું કહેશે હવે, કંઈક તો વિચારીને આવી છે 100%. હા, મને તો બહુ ભાવે હા મમ્મી ભાવતી છે બિસ્કિટ ભાખરી મને તો ભાવે મમ્મી ફરવા જાઓ ને તમે ત્યાં ચારધામ તેરા લઈ જજો આવી ભાખરી ત્યાં તો હું ત્યાંથી લઈ આવીશ ને લઈ આવજે લઈ આવજે. એ બી લાવજો ને છે ને એવો જ ને મારા મમ્મીને કહીશ મસ્ત ઘીમાં કરીને બનાવી આપશે થોડી મને ઘી ઓછું હા ઘી નહીં ખાવ બાકી બીજે બધે કેવું જાય થોડા છે ને મોળા હોય શક્કરપારા બરાબર આને માપની સુગર હતી યસ રાઈટ રાઈટ, એટલે અને સોફ્ટ હતા વેરી નાઇસ. એટલે આપણા સાવરિયા સેટને થોડી વાર જોતા રહેજો જય તારી ડાયરેક્શનમાં છે એટલે તારે જોવાનું. હા, એટલે હું તો જોઉં જ છું પણ અમે તમે ખાવામાં બીજે બીજી થઈ જાવ ને તમે જોઈ શકો ને હું જોઈ શકું એટલે બધા મારે જોવો છે ને મારો ચહેરો છે ને કેવો કહેવાય? ચહેરો વાયરલ, નાનો વાયરલ આમ ફેરવવાનું નથી. મુશરફ જેવો, પરવેઝ મુશરફ જેવો પરવેઝ મુશરફ. તેથી હું આમ ફરવાની. આ યુટ્યુબમાં ને એમાં મારો ફેસ જોવો બધાને ગમે છે. હા તમે હું તમને આમ ફરવાનું નથી કહેતી આમ જ રાખો પણ થોડાક આમ તમે તો ફરવાનું મમ્મીના હીરો છો એટલે મમ્મીને તો પપ્પા મમ્મીને બી તો તમારે જોવા હોય નજીકથી. માં જોવાના માં જોડે બેહો ને તો મને સારું લાગે હવે આવી ગયા કેમેરામાં આવી ગયા છે આપણે બધા. મેં આજે સોમવાર કર્યો છે એટલે છે ને બધી તાકાત જતી રહી છે કામવાળી નથી હું કરું. પણ તમે બાજુમાં બેઠા ને થોડું કામ મને આમ એનર્જી લાગે ભાઈ કામવાળી નથી ને, સાચેમાં કહેજો દરેકના ઘરમાં કામવાળીનો પ્રશ્ન સૌથી મોટો હોતો હશે. કામવાળી હોય તો તારી મમ્મી મગજ ચાટી જાય એનું. બરોબર છે, જતી રહે તો કે જતી રહી. પણ મને જેવું તો કામ ગમતું નથી શું રસોઈ કરું અડધા બી કાલે રોવડાવી દીધી બિચારીને. એવું તો ચાલ્યા કરે. ટેસ્ટ કરો લે વાવ, કેવી શું બનાવ્યું છે આ બકા? એમાં છે ને ભાખરી અને દૂધીના શાકને ચોળીને અરે વાહ, ભાખરીને દૂધનું શાક ચોર્યું છે અને હવે આપણે ટેસ્ટ કરશું ગાઈઝ. મસ્ત બનાવ્યું બકા. મસ્ત લાગે બીજું તો આ બધું નવું નવું ક્યાંથી આવ્યું કે ક્યારે શીખ્યા અરે, આવે છે? વર્ષોથી હું આવી રીતે જ ખાઉં છું પણ આ બીજલબેન છે ને આપણને આ બનાવીને ખવડાવતા નતા આવી ભાખરી આ તો મેં મોચીમાંથી જ પકડી મેં આ તો આ જ બનાય નહીં એમાં વાર લાગે ને એટલે એમાં વાર લાગે અને ધીમા તાપે ચડવા દેવી પડે અને પેલી ભાખરી તો સટ 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 વણાય બી નહીં આજે. વણાય બી નહીં જલ્દી એ તો કાલ તો લીધી હતી. પણ અઠવાડિયામાં 2 વાર, સોમવાર ને બુધવારે કોઈ 3 વાર બનાવવાની, એમાં શું છે? તો પપ્પાને મજા આવે. ભાવે છે ને એટલે હવે બનાવડાવીશું મમ્મી તારા વાળ થોડા થોડા ધોળાઈ ગયા છે બકા હવે. થોડા નહીં આ ખાસા બધા તો કેમ તું આ વખતે ગઈ નથી બકા સલૂન? મારે જવાનું છે ને હમ અને આગલા દિવસે કરાઈ જઈશ હમ હવે એવું થાય છે કલર બહુ લાંબો ટકતો નથી હા અને મારે કેમ નથી ટકતો કે મને પરસેવો થાય છે ને હા એટલે મારે તો અઠવાડિયામાં જ ધોળા થઈ જાય છે અને એથી તારે છે ને
લોરિયલની શેમ્પુ આવે છે હમ. 20 રૂપિયાનું. હમ એ લગાવી દેવાનું 10 જ મિનિટ લગાવે ને એટલે વાળ કાર આગળ જ લગાવવાનું. પણ એની માટે મારે પહેલા છે ને ટ્રાય કરવો પડે અને લોરિયલનું જ આવે છે. તોય બી આપણે હું લોરિયલનું લઈ આવું ને તો હું તને લગાવી આપી દઉં. જેમ 10 મિનિટ પછી માથું ધોઈ કાઢવાનું. થઈ જાય. એવું નહીં મારે કેવું છે જય પોન્સનો પાવડર આવે ને હમ એની 3 ફ્લેવર આવે છે બરાબર. બરાબર પિંક ને પર્પલ ને એવી. એટલે મને કેવું છે અત્યારે તો હું કશું જ લગાવતી નથી હમ પણ જ્યારે લગાવતી હતી ને ત્યારે પિંક લગાવું ને તો મને કંઈ ના થાય અને જો મેં પેલું લવંડર કલરનું લગાવું તો આખું મોઢું મારું ફોલ્લીઓથી ભરાઈ જાય. બરાબર. પહેલા આવી ખબર નહોતી મને. આ તો એક દિવસ થોડા દિવસ લગાવ્યો ને પછી પોન્સ લગાવ્યો ને એટલે ખ્યાલ આવી ગયો કે ત્યારથી લવંડર થાય છે. લગાવું ત્યારે જ મને આવું થાય. બરાબર બરાબર એટલે એક જ કંપનીની વસ્તુ હોય ને તો ફ્લેવર બદલાય ને તો થાય થાય નથી ચાલતું એમ. હું એટલે કોઈ વસ્તુ ટ્રાય જ નહીં કરવાની. સાચી વાત છે. એક્સપેરિમેન્ટ નહીં કરવાનું એમ. હા કોઈ જો કરવાનું. બાના બેન આવી ગયા છે પાણી લઈ જાય છે અને બાને હવે ફ્રેશ કરશે. પપ્પાએ ઉભા થઈને પાણી આપ્યું. યસ. બાને બાજુ ચિલ્ડ પાણી જોઈએ. હા હવે ચિલ્ડ પાણી જોઈએ. ગરમ બોટલ નહીં લઈ જવાની તો બોલે. બાનો કેસ અઘરો છે પણ યાર ભલે અઘરો હોય કે ગમે તે હોય ગઈકાલે મને ખબર પડી કે બા 86 પ્લસ છે 87 plus. 87 પ્લસ છે એટલે આ ઉંમરમાં પોતાનું મગજ અને હાથ એક્ટિવ રહેવું ચોખ્ખાઈ રાખવી રૂમમાં એ જ બહુ મોટી વસ્તુ છે. 12 9 અને 88 માં ચાલુ થશે. હા 12 9 12 9 38 ને દિવસે જન્મી હતી. હા મમ્મી તેટલા બાર એટલા વર્ષ થશે ત્યારે તો આપણે બધા ક્યાં આવીશું તું ક્યાં હોઈશ બા જેટલા વર્ષ થશે બાને છે એટલા ત્યારે તો આપણે બધા તું ક્યાં હોઈશ એમ ધામમાં. જોજે શંકર ભગવાન અત્યારે જ ના ઉપાડી લે સ્વર્ગમાં હશે મમ્મી. સારું ને હું તો ભાઈ નર્કમાં જઈશ. ના સ્વર્ગમાં તો યાર કઈ ખાવાનું બાવાનું કઈ હરખું મળે નહીં. નર્કમાં બધા મિષ્ટાન મિષ્ટાન બધું મળે. મેં કાલે જ એક વિડીયો જોયો હતો. એવો ઓલા બહુ મરી ગયા ને એને પેલા એ સ્વર્ગમાં ગયો હા તો એને કે તારે ઇન્દ્રદેવે એને પૂછ્યું તારે સ્વર્ગમાં જવાનું છે કે નર્કમાં જવાનું છે એટલે પેલો કે શું ફેર હોય છે એમ. હા તો કે નર્કમાં આવું બધું છે તો હા. કે કઈ નહીં ચલો હું જોઈ આવું મને સ્વર્ગમાં મોકલો તો સ્વર્ગમાં ગયો તો એને મજા એમ જોયું ડોક્યુ કરીને કે ના એ તો નથી સારું મને સ્વર્ગ હું નર્કમાં જઉં તો નર્કમાં ગયો ને તો બધું રમણ ચક્કર ને બધું જેવું તેવું હતું એટલે એને એમ કે હું ઇન્ટરિયલ છું ને ત્યાં જઈને બધું સરસ કરી દો એટલે એને તો ત્યાં જઈને બધું સરસ કરી એ નાખ્યું. ઇન્ટિરિયર ડિઝાઇનર હતો. ખબર તમને પછી ઇન્ટિરિયર ડિઝાઇનર હતો ને એ નર્કમાં પહોંચી જાય છે. અને નર્કનો જે ચોક્કસ મેઇન બોસ હોય છે ને એની પરવાનગી માગે કે હું નર્કને સરસ ડિઝાઇન કરી નાખું એમ. તો 100 ક્લાસ ડિઝાઇન કરીને તું એ નર્કને બી સ્વર્ગ જેવું બનાવી દે છે. પણ એ સ્વર્ગવાળાને ખબર પડે છે કે આ નર્કને તો આવું આણે કરી નાખ્યું એમ. તો સ્વર્ગવાળા તરત જ કે એને પાછો મોકલાય એ તો સ્વર્ગનો કસ્ટમર છે કે. એટલે પેલા નર્કના જે બોસ લોકો હોય છે કે ના ભાઈ ના એ તો પાછો ના મળે આ તો એન્જિનિયર અમારો છે કે છે. અમારા નર્કને સ્વર્ગ જેવું સમાન કરી નાખ્યું બરોબર. મોટા મોટા તાવડા હતા તાવડાને બી વ્યવસ્થિત આમ શણગારીને સરસ કરી નાખે એટલે તળાવવાની બી મજા આવે બધાને. પછી નર્કમાં કોઈ જવા તૈયાર નહોતું થતું એટલે કેસ કર્યો હા. તો કેસ કર્યો ને તો વકીલો બધા નર્કમાં હતા. પેલા લોકો કે અમે તમને તમારા પર કેસ કરીશું તમે અમારા માણસને લઈ ગયા. કે કરો કરો બધા વકીલો તો અહીંયા જ છે કે. વકીલો બધા નર્કમાં જ હતા સ્વર્ગવાળા હારી જ. પણ એવું આપણે એવું કેવી રીતે નક્કી કરી શકીએ કે આપણે સ્વર્ગમાં જઈશું કે નર્કમાં જઈશું એવું કેવી રીતે ડિફાઇન આપણા થાય કર્મ ઉપર છે. આપણે કોકની જો ખોટું કર્યું હોય તો આપણને ખબર હોય ને કે મેં પણ તમે એક વસ્તુ વિચારો જ્યારે આપણે ખોટું કર્યું પણ જે દિવસે ખોટું કર્યું દાખલા તરીકે હું અત્યારે કંઈક ખોટું કરું છું તો હું 38 વર્ષે કે 40 વર્ષે કંઈક ખોટું કરું છું તો પહેલા 39 વર્ષ તો મમ્મી સારું જ કર્યું હોય ને એ ના તો ચાલે એનું ને. શું તમારો પલડો જ્યાંનો ભારે હોય ને પણ એ ત્રાજવું લઈને જે ઊભો હોય ત્યાં જ કોઈ ઘૂસ લેવા વાળો ઊભો હશે એવું થોડી હોય. ભગવાનના ઘરમાં થોડી ઘૂસ ચાલે. ભગવાનના ઘરમાં ઘૂસ ના ચાલે. એવું હોય. પણ કર્મ તમારા સારા હોય ને તો તમે કોઈ બી મુસીબતમાં ફસાયેલા હોય ને ત્યારે તમે નીકળી જાઓ ને તો સમજવાનું કે ક્યાંક મારું
આ કામ મારું કામમાં આવ્યું. સાચી વાત છે. યુધિષ્ઠિર ધર્મરાજા હતો. હા. ધર્મરાજાનો સન હતો. બરોબર. એને જિંદગીમાં એક જ વખત અસત્ય બોલ્યો હતો. હા નરોવા કુંજરોવા. હા બરોબર. તો એનો રથ 3 ફૂટ ઉપર ચાલતો હતો ને, એક સહેજ ખોટું બોલ્યો એમાં એ રથ 2 ફૂટ નીચે આવી ગયો. ઓહો હો. અને એક વાર ખોટું બોલ્યો હમ એમાં એને નર્કની યાતનાઓ ભોગવવી પડી. મહાભારતની સ્ટોરી છે આ. મારા ફાધરને મહાભારતનું બહુ બધું નોલેજ છે. એટલે છે ને જ્યારે વાત નીકળે એટલે બધી શોર્ટ સ્ટોરી એને આપણને બધાને શેર કરતા હોય, પણ બહુ જ મજા આવે સાંભળવાની. જેમ અત્યારે તમે સાંભળ્યું નરોવા કુંજોવા, આ બધા ઘણા બધા એમની પાસે એક્સપિરિયન્સ છે. કુંજરોવા. દ્રોણાચાર્ય પૂછે છે એમને કે ભાઈ અસ્વસ્થામાં મરી ગયો. અશ્વત્થા હાથીનું નામ હોય. અસ્વસ્થામાં હાથીબીનું નામ હોય છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને કીધું હોય જો આ યુદ્ધ જીતવું હોય તો આટલું તો ખોટું બોલવું જ પડશે. હું ખોટું તો નહીં જ બોલું. બરોબર છે. એટલે યુધિષ્ઠિર નરોવા કુંજરોવા એવું બોલીને એવું કહેતા હોય છે કે ભાઈ એ અસ્વસ્થામાં નામનો હાથી મળ્યો કે તારો સન મળ્યો, તમારો પુત્ર મળ્યો એ મને ખબર નથી. બરાબર. એ બોલે એ શરૂ કરે પેલા તો પેલા સંઘનાદ કરવા માંડે શ્રી કૃષ્ણ ભગવાન. એટલે પેલા કઈ ખબર જ ના પડી. નરોવા કુંજરોવા એટલું સાંભળ્યું પેલા અને હથિયાર નીચે મૂકી દીધા દ્રોણાચાર્ય. અને ધૃષ્ટદ્યુમ્ન આવી અને તો ગરદન ઉડાડી દીધી. અને આપણો શું કહેવાય આ ખીચું પતી ગયું. ખીચું તમે બધું જ ખાઈ ગયા? બધું ખાઈ ગયું ભાઈ. મને બહુ ભાવ્યું. ખવાય ને ખીચું તો વાંધો નહીં ને. મેં સવારે ખાધું. તારે ખાવું તું અને આપણે તો રુચિ હું ખાતો તો ત્યારે તો શું કરતી હતી કહેવાય નહીં મને. હું તો આમાં બિઝી હતી. ખાઉં છું એની બાજુમાં છે ને જોતી નથી અને ખાઈ દીધા પછી કે બધું પતી ગયું તો પતી જ જાય ને કે તારા તો શું? તે ચાખ્યું. એટલે કર્મ તો ભગવાનને બી ભોગવવા પડે. તો આપણે તો કેટલા હાવ આમ મચ્છર બી ના કહેવાય એમની આગળ. સાચી વાત છે. સમજ્યા તમે? એટલે ઘરમાં હંમેશા ચોખ્ખા રાખવાના. કર્મ ચોખ્ખા રાખવાના, થાળી બી ચોખ્ખી રાખવાની. આપણે જમીએ ને એ થાળી બીજું હેઠી રાખીએ ને આપણે તો એ પાપ કહેવાય. હા. તો ભાઈ જે મારામાં બચ્યું હોય ને, પપ્પાની થાળી કેવી મને ચોખ્ખી ના હોય છે. મળતું હોય ને, એ તો મારે લઈ લેવાનું. જો મારાથી ચોખ્ખી ના થાય તમારે કરી લેવાનું. હા. કે husband wife એટલે બે બરાબર પાર્ટનરશિપમાં કહેવાય ને. બીજું કંઈ કરવાની છે સેવા? બીજું કંઈ? ના બસ આટલું enough. હવે કચરા પોતા મન ના કરાવતા હો અમને લોકો. હા તો કામવાળા સાવ જતા રહે. અત્યારે તો ટેમ્પરરી થોડુંક 1-2 કામ કરવા આવે છે. જો એ બી જતા રહે તો એ બી કરવું પડે. યુ નેવર નો. તે કીધું ને બકા જો હું આ ભાખરી ખાઉં છું હો, તે કીધું એટલે. પણ મસ્ત છે ને, લાગી ભાઈ ને તો. હા મજા આવી ગઈ હે બકા. થેન્ક યુ સો મચ. આટલી મસ્ત ભાખરી. હવે આ બનાવડાવજે પણ. ના બનાવડાઈશ હવે. હા અને આ મમ્મીએ શું કર્યું? મમ્મી કંઈક નવું કરે છે. એટલે થોડુંક છે એટલે હું પતાવી દઉં ને. એટલે એ પેકેટમાં થોડુંક એટલે ખાઈ જવાનું એમ. પપ્પા જો એટલું ખાવાનું. પછી આટલું રખડ્યા કરે ને. એટલે રખડ્યા કરે પણ એને થયું થોડો કે રખડ્યા એટલે પેટ ફાટી જાય એટલું ખાવાનું. આ પહેલા આટલું લીધું ભાઈ કે મારું વજન વધે છે ને આમ થાય ને તેમ થાય ને. ઉપવાસ કર્યો છે કે શું કર્યું છે તે? ઉપવાસ પણ ખાઈને ઉપવાસ કરે છે. ઉપવાસમાં દબાઈને ખાધું અને પેકેટમાં થોડુંક પડ્યું કે થોડુંક પડ્યું તો થોડુંક નહીં, આ પેકેટ અડધું હતું. હે અડધું હતું એમાં કશું ના રહ્યું. શું વાત કરો છો? પછી કે મેં ખાલી વેફર ખાધી. શું વેફર ખાધી? વેફરથી પેટ ભર્યું. કોના ઘરમાં એમના મમ્મી પપ્પા ઉપવાસ કરે તો આવું બધું જે પડ્યું એ ખાઈ જાય. જૂના પડીકા ખોદી પતાવી દે. જૂનું નતું, કાલે જ તોડ્યું તું. ના તો કાલે તોડું હતું ને આજે પતાવી દીધું એમ વિચાર કરતું. અરે અડધું હતું, અડધું પતાવી દીધું એમ. તો અડધું તો જોઈએ નહીં, ખાઈએ નહીં. હા અને આ બધું ઠીક છે. વ્યાનને જુઓ ભાઈ, એ વિચારે મસ્ત સુઈ ગયો છે વ્યાન. ડીપ થોટમાં છે. યસ અને કેળાની છે ને એટલે ખાઉં છું. બટાકાની હોય ને તો હું ના ખાઉં. બહુ સારું હો મમ્મી. હવે તું ચોખ્ખાઈ પેલું સફાઈઓ ના આપીશ. કેળા ડાયટમાં આવે. કેળા ડાયટમાં ગણાય. હા આ જો આ બે જણની કેમેસ્ટ્રી જુઓ. પપ્પા કે મને તો પૂછતી નથી. 2 ચાકો એમ. મેં એમને તો ખાઈ લીધું ને. મમ્મી શ્રાવણ મહિનો પપ્પાએ બી કર્યો જ છે. શ્રાવણ મહિનો નહીં, શ્રાવણીયો સોમવાર. આ નહીં ભૂલી ગયેલો. તે તો મમ્મી પેલો આપણા મંદિરની બહાર પેલા જેને પૈસાની જરૂર હોય એ લોકો કંઈક પૈસા માગતા હોય 1 રૂપિયો એવી રીતે તું પેલો જેને બોલી ના શકે એ લોકો આમ પૈસા માગે આમ બોલ્યા વગર અને એને 1 રૂપિયો આપતી હોય કે લઈ લો. એટલે બિચારા પપ્પા બોલતા નથી એટલે તું એવી રીતે આપતી હોય એવું કરે છે. ના ના એવું નથી. જો પ્રેમથી આપ્યા. લો ચાખો મસ્ત છે. રુચિ હવે તું વાતોમાં બહુ બધું ગચગચાવે છે મને એવું લાગે છે. હું સ્લો ઈટર છું એટલે. સ્લો ઈટર છે એમ.
પણ જે તને બધા એવું કહે છે બહુ મીઠુડી થાય છે, બહુ મીઠું એટલે હું મીઠું. મીઠી જ ના, છું. હું એને કહેતી રહું છું શું મારે કઈ કામ હોય ને તો હું એમ કહું, તું બોલે તો એમાં બધાને મીઠડી લાગુ પણ હું પહેલેથી મીઠી છું. પપ્પા હું મીઠી નથી, મમ્મી મીઠી નથી. મીઠી બહુ જ જીવી છું તું. તો પછી જો મીઠી છે વાત કરતા પહેલા મમ્મી બોલવાનું, વાત કરતા પછી બી મમ્મી બોલવાનું. એ ટેવ છે મારી, એવી જ છું, નેચરલી જ એવી છું. જો ભાઈ, જે છોકરીઓને લગ્ન થવાના હોય ને, આ ટિપ્સ એમના માટે હતી હા કે કઈ બી કહો તો મમ્મી બોલવાનું, પતે તો મમ્મી બોલવાનું. એટલે વચ્ચે જે કીધું હોય યાદ ના રહે. હે આ નેચરલ જ છે હું. નેચરલ છે. એગ્રી. હા હું કોઈ દિવસ મારા મમ્મી પપ્પાની સામે બી નહીં બોલી. હા આવડી મોટી થઈ ગઈ તોય. ખાલી તમારી સામે જ બોલાય છે. હા તમારી સામે તમે એવું ખાલી કરો એટલે. ભાઈ હું જે કેવો માણસ, એટલે મારામાં ફોલ્ટ કોઈ બી માણસ 100% સારો ના હોય, હું એક્સેપ્ટ કરું છું કે મારે 100%? હા એટલે હું એક્સેપ્ટ કરું છું, 100% એક્સેપ્ટ કરું છું એવું બોલ્યો. 100% એક્સેપ્ટ કરું છું કે મારી ભૂલ છે, હશે અને થશે જ. પણ હું તું સારી વ્યક્તિ છું બગા, હું તારાથી આશા રાખું છું કે તું મને હંમેશા લેટ ગો કરે. જો ગાઈસ વેન ઉઠી ગયો છે, વેન ઉઠી ગયો અને પપ્પા જો પેલો શરમાઈ ગયો, વ્યાને શરમાઈ ગયો દાદાને જોઈને. મારા પપ્પા આવે તો હવે બધા જ કહો ભાઈ આ કાર્ટૂન નેટવર્ક 2 છે મારા પપ્પા. બહુ મજા આવી જાય. જેઠાલાલ છે. હાય વ્યાનું, જેઠાલાલ ચંપક દાદા છે. હાય મારા દીકો, બધા તને જોશે હવે. એ દદ્દુ જોડે કિસ્સી કરી. ચંપક દાદા છે અમારા. શું કહેતી હતી તું રુચિ પેલું? તમે જેઠાલાલ છો ને આ અમારા ચંપક દાદા છે. ના ના, મેં તને એવું કીધું હતું ને કે મારી એ બધી તું આટલી સારી છું તો તારે સમજી જવાનું. સમજીને જવા દેવું જોઈએ એમ. પણ એ પછી ગળો ભરાઈ જાય. શેનો પાપનો ઘડો? ઘડો. શેનો ઘડો? પાપનો ઘડો ભરાય ને હા. એટલે વિફરે. ગમે એવું સીધા સાદા માણસ હોય વિફરે. પણ હમણાં પપ્પાએ શું કીધું કે નરકમાં જવું હોય તો નરકમાં જ બધી જાઓ જલાલી હોય તો બકા હું નરકમાં જઈશ ને. સુંદરીઓ આ રૂપ સુંદરીઓ હોય તો હા, તું પરીઓ તું હોય. તારે સ્વર્ગમાં જવું છે તો તારા મને લેટગો કરવાનું બકા. ના ના મારે તો સ્વર્ગમાં જ જઈશું તો. શું કેવું મમ્મી તારું? હું સ્વર્ગમાં ને મમ્મી તો સ્વર્ગમાં જવાના એટલે છે. સ્વર્ગમાં મહિના સુધી બટાકા ઉવા જ ખાવાના છે. હા હા અને મમ્મી એટલું બધું દબાયું છે મોઢામાં કે બોલીએ નહીં શકતા. બાર્બેક્યુ પનીર નહીં મળે? તમારે ત્યાં બાર્બેક્યુ પનીર ને બધું ડિમાન્ડ બધું નરકમાં હોય. એટલે નરકમાં પબ્લિક બી બહુ હોય. હે ને? એટલે એ લોકોને બનાવવાનું પોસાય. સ્વર્ગમાં તમારે જેવા 2-4 જણા હોય એટલે બહુ બનાવવાનું પોસાય નહીં. અને એટલે મમ્મીએ શું કર્યું ખબર છે? પપ્પા સરસ સ્પીચ આપતા હતા કંઈક સાચી વાત કહી રહ્યા હતા અને વ્યાનનું ચડ્ડી કાઢી નાખી. તો શું વ્યાનને નંગું બતાવું તમને બધાને? એક તો બિચારાને તું નંગુ ચડ્ડીમાં તો નંગું બતાવું જ છું, સાવ નંગું બતાવું તો મોટો થઈને અમને બોલશે. હા કે પપ્પા આવા અને વિડીયો પણ એને પેશાબ કરવા લાગી પેશાબ તો અહીંયા કરી લીધો. પછી ઉતારી લઈ ગઈ. તો પણ મમ્મીને કંઈ કહેવાય નહીં. આપણે જો કહો વધારે કહો ને તો આપણે એક બેને 3.5. મમ્મી છે ભાઈ મમ્મી ને કહેવાનું. જો આ બધું મમ્મી છે, મમ્મી. ટેબલની સમાપ્તિ થઈ રહી છે હવે. હઉ. So હવે હવે આને એનું જે બી પેલું છે રોજનું હા એને જારી રાખ્યું એનું શું કહેવાય Schedule. શેડ્યુલ હા અહીંયા ટેબલ ઉપર પી કરવાની એની શેડ્યુલ છે અને પ્રથા પ્રથા કહેવાય એને. પ્રથા કહેવાય, પ્રથા. એને મેન્ટેન રાખી. વ્યાનને આજે મખાના ખીર ખવડાવશે ભાઈ. રુચિ અમને તો કોઈક દિવસ સરસ દૂધની ખીર ખવડાવે. કોઈક દિવસ અમને તો બકા દૂધની ખીર ખવડાવી રુચિ. તમે બધું આટલું બધું તો ખાવ છો તમે બધા એ બિચારો મારો છોકરો 2 ચમચી ખાય એમાં તો એને સારું ખવડાવવું પડે ને મારે. એવું હે? જો મસ્ત પિકલ લીધી. હા, બહુ સારું કરતે. રેલો છેક કાઢ્યો હોત બોલ. હા છેક કાઢ્યો હોત. મમ્મી પપ્પા આટલું સરસ બોલતા હતા એમાં વચ્ચે ચડ્ડી કાઢી નાખવાની. અલા પણ મને ઉઠે ને કરે છે એટલે મને હા વ્યાન બિચારો પછી મોટો થાય તો નંગુ કેવો લાગશે એમ કે તું વિચાર કર. એ તારા અમે તમે તો તારું નામ દઈશું કે બાએ તને નંગુ કર્યો તો ચાલો વિડીયોમાં. ઉતાર કે છે ને આગળ. હા વ્યાન તું અહીંયા જો તું આ વિડીયોમાં સબૂતીમાં જો બે આવું કરે છે. હા જો ઊંચો પાછો ઊંચો કરે છે એટલે વિડીયોમાં દેખાય. અરે એ જાતે ઊભો થાય છે. જાતે થાય છે. લો, પહેરાઈ દો. પહેરાઈ દો. જોઈ લો જલ્દી. આવતો રે બેટા આપણે કોઈ આપણને જોઈ જાય. હા. આપણું બધું જોઈ જાય કોઈ. સામાન સામાન આપણો સામાન વ્યાન આપણો સામાન કોઈ જોઈ જાય બેટા. મોરલી. વાસુડી વાસુડી કહેવાય ને વાસુડી મોરલી મોરલી. વ્યાન મુરલીધર છે મારો. મુરલીધર છું ને તું.
મુરલીધર છું ને તું. આવું કરે બધા વિડીયો તારી જોડે બધા. કે હું કોઈ જોડની વાત કરું. હા, મોટી તને ખબર પડી ને તો બધાને લેફ્ટ રાઈટ કરીશ. બધા સાથે લેફ્ટ રાઈટ કરીશ. તો હા. લાવ મુરલીધરને આપી દો. બહુ બાપા. આ છે યોદ્ધા રણના મેદાનમાં. યે! Come on! Come on, Yanu! બબુલી આવી. જા તું ફટાફટ કપડા લઈ આય, પપ્પાને બતાવવાના છે. જલ્દી એટલે જા, હા જો જલ્દી જા, જલ્દી જા, જલ્દી જા. ધ્યાન જો, ધ્યાન જો. હા હા એ હા પેલી છોકરી બેસી રહી છે. તો આપી દે બકા ફટાફટ. ભૂલી ગઈ? બોલાય બોલાવું? હા બોલાય. તો જાણે મોબાઈલમાં શું હોય જોતી એવું કરે છે. ચલો ચલો ચલો, જો આવી ગયા પપ્પા કપડા. વાહ ભાઈ તો વાહ. પછી જો પપ્પા વેરી ગુડ. મમ્મી અરે વાહ મસ્ત છે. ટી-શર્ટ છે અને આ પેન્ટ છે. મને તો એવું હતું કે તમે લોકો એને પહેરાઈને પછી જ અમને જોવા મળશે. અરે રોજ બતાવ અરે શું યાર, અઠવાડિયા હું થઈ ગયું તારે. હા પછી જો બતાવવામાં એની જ જ ઉપર નથી. છે ને એક આબી ટી-શર્ટ આ ટાઈપની છે. બધી લાઈન વાત છે. હા મમ્મી કેકામાં વાપરો શું કાઢશે? એક આ છે ને આબી એનું પેન્ટ છે. તું આપણે બતાવ નથી કરતી. સોફ્ટ મટીરીયલ છે. જો બધા બતાવું ચલો જો. લે જુઓ લે મસ્ત કલર છે. પછી જો હવે છે ને આ નાઇટ ડ્રેસ જેવું બી કહી શકાય ને બાર બી પહેરી શકાય છે. મસ્ત છે મસ્ત છે. અને આવું જેનું નીચેનું આવું આ લોકોને છે ને 2-3 મહિનામાં નાના પડવા માંડે 2 મહિનામાં એટલે 2-3 વાર બહાર પહેરવાના પછી ઘરમાં પહેરી દેવાના. એ તો એવું જ છોકરાઓને. જો આ ત્રણ આવી ટી-શર્ટ મને બહુ ગમે છે આ ટી-શર્ટ મને બહુ ગમે છે. હા આ પહેરવા જ આપતા હતા કે લઈ લેવાની. લાયન વાળી પછી આ બી લાયન ઉંદરા વાળી, ઉંદરા. લાયન છે હા આ પેલું ચાલી ગયેલું છે ઉંદરડો કેવું અને આ પ્લેન છે અલ્વા મસ્ત છે. આ નીચે બી આવી જ છે અને રાંધો. લે તાર પેન્ટ શર્ટ બરાબર? પછી આ ટાઈપની નાઇટ ડ્રેસ વાવ, મને મસ્ત છે. હા મસ્ત કલર. કલર બહુ મસ્ત છે. અને આ પેન્ટ પેન્ટ છે વાહ ભાઈ વાહ. પછી તમને નાઇટ ડ્રેસ બહુ ગમતો હતો ને હા કાલવાળો દાદા જેવું નાઇટ મસ્ત છે રાંધો. પછી લાયક હશે? દાદા જેવું અંદર તો છે પપ્પા. નીચે તો છે અંદર જોઈ લો. મોટી છે મમ્મી મોટી છે આ એની લેંગીઓ લાવે છે એટલે હવે છે ને લેંગીઓમાં પી કરે તો બી ચાલે પતલી પતલી છે એટલે ધોવાય ફટાફટ સુકાઈ જાય તમે તો નાના હતા ને જોઈ તો પછી આ બીજું શિયાળામાં પહેરવાની મસ્ત ચીજ વાવ, નાઇટ ડ્રેસ છે આવી? નાઇટ ડ્રેસ છે એટલે નાઇટ ડ્રેસ આપણે આ ટી-શર્ટ છે પહેરાવે જ ને? આ વસ્તુ ફૂલ સ્લીવ છે હા. અને આ છે ને એના પેન્ટ્સ છે અરે આમાં ટ્રેક છે જો વાવ કાઈ છે. ક્યુટ મસ્ત છે ને? ટ્રેક્સ છે વાવ. હવે કેવું થાય છે કે એ વિચાર આપણને છે ને હંમેશા ચડડીઓમાં જોવા મળે છે તો લેંગીઓમાં જોવા મળશે આ મસ્ત. એવી જ છે લેંગીઓ છે લેંગીઓ કેટલી લાગે? એટલે એને એ બધા કરવાની. હવે લેંગીઓ બધા કરવાની હવે પેલું હશે ને મોન્સૂન ની અને આ ત્રણ તો છે ને પેલી છે મોટી ટી-શર્ટ હતી ને 12 મહિના થાય એટલી ઓ બાપા. એટલે આ તો મૂકી રાખવી પડશે પછી આ એનું પેલું લાવે છે આ શું છે? ઉલ્યું ઉલ્યું. જો રાઉન્ડ ઉલ્યું હા હા બધું તારું જ છે બેટા યાર તારું ઉલ્યું કરું. અત્યારે ઉલ્યું કરાવે છે ને ત્યાં બીજો પ્રકારનું છે. બીજા પ્રકારનું છે આ છે ને એવું પેલા મસાજમાં આંટી વગર કે આવું લાવું જોઈએ હવે તો સોલિડ ખાતું તો હોય છે એટલે થોડું હાર્શ જોઈએ આ ડિટેલ્સ આપી તો આપણે આપણો WhatsApp ચેનલ જેમાં શેર કરી શકીએ આ છીએ. છે ને એનું ટોવેલ છે જો સોફ્ટ ટોવેલ મસ્ત છે હો. મસ્ત ટોવેલ છે ટેડી બેરનું આ બધું આપણે જોયું એ આ ખૂંખાર માણસનું છે ધ્યાન. બાર માણસ છે લેંગી પાછળ પડ્યો તોફાની બારકસ. તો એક ચીજ જો 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 કેવું કરે છે જો. આખો નીચો બસ નહીં બેટા નવું કપડું ના નાખાય બકા મોઢામાં. એક પેલું લઈ લે તો મમ્મી. મારું લેતો તો ને એટલે મેં આમ એક વાંધો કલરનો વાંધો ના જો લે જો પણ તે આપ્યું પહેલા મમ્મી તું આવું જ કરે છે બકા દર વખતે. પહેલા આપી દે ને પછી કહે છે આવું કરે છે જો. લે લે લે. એને લીધે લઈ લે તું પપ્પા એને જ આપી દો એટલે પછી કરે મેને હાથે કરીને બગાડે અને આ પપ્પા જો જય બાપા વેરી 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 નાઇસ. નહીં નહીં હવે રોજ ફેમિલી નવા કપડાં પહેરશે આ બધા કપડાં એ છે ને જન્મ્યો ત્યારના પહેરે છે હા એટલે હવે સ્ટોકમાં આ બધા લઈ લેજો. શાંતિ જો એ હવે મને અમારે ખાલી એવું કીધું હતું કે અમારા એ પેલા હાર્દિક ભાઈ ગિફ્ટ આપી ને 4-5 વસ્તુ આપી હતી એમાંથી 1-2 ચેન્જ કરાવવાની હતી એટલે ગયા હતા અને મને કશું કીધું નહોતું અને આ જો એને આગ લગાડી દીધી આટલા આ જો કેટલો મોટો થપ્પો આટલો મોટો થપ્પો એને લીધો તમે લીધું શોપિંગ કરી પણ આ વસ્તુ ધ્યાન માટે હતી એટલે ઇટ્સ ઓકે યસ મજા આવી ગઈ સો ગાઈઝ શું બનાવવાનું છે આજે જમવા માટે રુચિ વ્યાન માટે એ જ મખાનાની ખીરનો જ વિચાર છે કારણ કે એને ડાયજેસ્ટ કરવામાં થોડી ઈઝી પડે છે ઓકે ઓકે રાગીથી ખવડાવી શકું છું પણ રાગી હવે નથી ખવડાવી આજે મને મખાનાની જ ઈચ્છા છે કે ઓકે ચલો આપણે આજે વ્લોગ હવે ક્લોઝ કરીએ સો ગાઈઝ Yes. થેન્ક યુ સો મચ એવરીબડી ફોર ધીસ મચ લવ એન્ડ સપોર્ટ પ્લીઝ Yes. ડુ કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ બાય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી See you in the next vlog. પપ્પા તમે બાય નહીં કીધું બધાને વ્યાનને બતાવો Bye. વ્યાન વગર ના થાય ભાઈ કશું બાય વ્યાન વગર ના થાય એ વ્યાન વગર ના થાય માં દીકો ये भी bye बोले हमारे बच्चा bye बोले ઓકે ફ્રેન્ડ્સ બાય Bye.